સ્વામી વિવેકાનંદ એમ કહેતા કે બુદ્ધિ તો માત્ર ને માત્ર ગણિત છે, એ રસ્તો જ બતાવી શકે કે અહીંથી અહીં જવાય, અહીંથી અહીં જવાય, પણ ત્યાં જવા માટે શ્રદ્ધા અને ભક્તિનું ભાતું જોઈએ સાહેબ. એટલે અમારે પ્રસંગ આપણે કેવો છે, ગામડું ગામ 21 તરવરીયો જુવાન, ગાયુંનો ગોવાળ, ગાયું ચાલે. ગાય આપણી માં છે સાહેબ, ગાયનું બહુ જતન કરવું છે. ગાય આપણી માં છે, જન્મ દેનાર પણ આપણી માં છે, અને આ ધરતી પણ આપણી માં છે. અને વધારે મારે કેવું હોય તો ગુજરાતી ભાષા પણ આપણી માં છે સાહેબ, એનું પણ જતન કરવું છે. ઇંગ્લિશ શીખો પણ ગુજરાતીના ભોગે નહીં સાહેબ. અને યુવાન મિત્રોને ખાસ કહું, તમે ટી શર્ટ પહેરો, જીન્સ પહેરો, ઇંગ્લિશ મીડિયમમાં ભણો, અમેરિકા જાઓ, લંડન જાઓ, પણ તમે કોના દીકરા છો, કોના ભાણે છો, કોના શિષ્ય છો, એ સંસ્કાર નું ભૂલતા કોઈ દિવસ. સંસ્કાર એ જ મૂડી છે, યુવા ધન જ આપણું મૂડી છે સાહેબ. એ તો હું પછી બીજા દોરમાં હું મેઘાણીની વાતમાં હું તમને પ્રસંગો કહીશ યુવાનોની. પણ સોનાને એકવાર પિત્તળે એટલું કીધું કે, સોનાને પિત્તળે કીધું કે શું કીધું ખબર, કે તું પીળું છો? સોનું કે હા હું પીળું છું. તો પિત્તળ કે હું એ પીળું છું. તો કરવું શું? તો મને તારામાં ભેળવી દે ને, તારો વજન વધી જાય અને કોઈને ખબર નહીં પડે. સોનું કે વાત તારી સાચી પિત્તળને કે, પણ કેરેટ ઘટી જાય એનું શું સાહેબ? એમ તમે ગમે ત્યાં રહ્યો પણ સંસ્કારના કેરેટ નો ઘટવા જોઈએ સાહેબ. હું ભારતનો દીકરો છું, હું ગુજરાત સૌરાષ્ટ્રનું સંતાન છું. અને આ દેશનો આ સૌરાષ્ટ્ર યુવાન તો જ્યાં ઉભો હોય ત્યાંથી બેન દીકરીને એમ લાગે કે મારો ભાઈ ઉભો, કોની તાકાત છે અમારે સામે ઊંચી આંખ કરી શકે સાહેબ. જીવતર તો એવું જીવો તો ઉપરવાળો રાજી થાય, માવતર રાજી થાય, સદગુરુ રાજી થાય સાહેબ. એવો તરવરિયો યુવાન, ગાયુંનો ગોવાળ. મેં તમને કીધું ગાય આપણી માં છે. આજ ગાય બહુ દુઃખી છે સાહેબ. હું એક સાહિત્યકાર તરીકે તમને કહું છું, મારા ફાર્મ ઉપર મેં ગાયો રાખી છે. ગીરની ગાયો છે, ઓલી ગાયો છે. હું જીવીને પછી બોલું છું સાહેબ, મેં કોઈ દી જીવ્યા વિના હું બોલ્યો નથી. એટલે તો આપણે કહું છું, ગાયુંને હું જોઉં ને એની આંખોમાં આંસુ હોય છે સાહેબ, કાગળ ખાતી હોય. કાંઈ ન થાય, આપણે ઘરે બાંધી ન હોઈએ તો કાંઈ નહીં, પણ ક્યાંક પાંજરાપોળમાં મૂકીને ત્યાં ડોનેશન તો આપી શકીએ ને સાહેબ આપણે. અને આખા મહાભારતનો જો હાર્દ હોય તો ભગવાન કૃષ્ણ હોનાની દ્વારકામાં એમ કીધું છે, એ જે મને એટલું હયામાં એક દિન આવ્યું રે, વ્રજવારો મારો સાંભળો ને જી. ઉદ્ધવજી કીધું ભગવાન કેમ રડો છો? કે આજ મારો વ્રજવારો સાંભળ્યો, મારું વ્રજ, મારું ગોકુળ, મારી ગાયું મને યાદ આવે છે. ગાયું આજ મને રોવરાવે છે. અને અહીં ગોકુળમાં ઉદ્ધવજી ગયા એટલે ગોપીઓ શું કીધું કે એકવાર ગોકુળ આવો અને માતાજીને મોઢે થાવો, એ જ ગાયુંને સંભાળી જાવો રે. એવો ધવજી તમે મારા વાલાને એ વઢીને કહેજો. માને તો શું વિવેક છે સાહેબ, માને તો મનાવી લેજો રે તમે મારા વાલાને વઢીને કે. એકવાર ગોકુળ આવો, માતાજીને મોઢે થાવો અને ગાયુંને તો સંભાળી જાઓ. તમારા વિના ખડ નથી ખાતી. મને ભરતભાઈ હમણાં એક ગોવાળે વાત કરી હતી સાહેબ, ખરેખર મને કે વિકુદાનભાઈ હું ગાયુંને ચારું છું પગડામાં, હવેડે પાણી પાય અને હું વડલાને છાંય બેઠો. મને ખરેખર કીધેલા શબ્દો હું તમને કહું છું મારાથી. અને પછી હું ગાયું પાણી પીને બેહે વડલાને છાંય, પછી હું ટીમણ કરું અને પછી હું બીડી હરગાવીને બેહું ભેઠાઈ વારીને બેહે ને, ભેઠાઈ વારીને બેહું ગોવાળ કે. અને આંખું વીચીને ગાયું જે ઓગાળતી હોય ને તે મને એમ લાગ્યા કરે કે
ગોકુળ યાદ આવતું ને કૃષ્ણના સ્મરણો ન ઓગાળતી હોય ગાયું, એવું મને લાગ્યા કરે છે. આ સાચું વાત છે, એનું દર્શન છે, એની આંખે જોયેલું ચિત્ર મને તમને કીધું છે. એવો ગોવાળીઓ ગાયું ચારવા માટે જાય, પાણીનું પરબ કરેલું, વટે માર્ગુને પાણી પાય, જે આવે એને પાણી પાય. અને બીજું શું કે રામ રામ ભાઈ, કે રામ રામ, થોડું ધીમું ધીમું રામ રામ, બસ ઈ એનો આનંદ. ગાયું ચારે, વટે માર્ગુને રામ રામ કે, પરબમાંથી પાણી પાય. મારે આટલું તો કરે ને સાહેબ, થોડુંક થાય, ભલે આખી દુનિયા કરે એવું થોડું આપણે કરાય. હું એક વચ્ચે નાનકડી વાત કરી દઉં. બાદશાહે એક ફકીરને કેદમાં પૂર્યા અને છોડે નહીં કેમે. ધનપતિઓ ધનના ભંડારી ગાડા ભરી ભરીને ગયા, સોનું રૂપું દીધું હાલ્યો, પણ અમારા ફકીરને છોડો નહીં, નહીં એટલે નહીં. એમાં એક ગામડું ગામ ને ડોશીને ખબર પડી કે ફકીરને બાદશાહ કેદ કર્યા, છોડતા. બહુ ઝીણી વાત છે, ધ્યાનથી સાંભળજો મિત્રો. આડાવડો તને છે તો હોઈ જાય ઉપરથી હો. ડોશીને એમ થયું કે હાલે હું છોડાવવા જાઉં. બિચારી પાસે કાંઈ નંબર રેટીઓ કાંતી, એમાં 4, 5, 6 આટલીઓ હતી ને સૂતરની, એ થેલીમાં નાખીને વાંકી કરીને લાકડીને ટેકે હાલી જાય. એમાં કોઈક પૂછ્યું, માં ક્યાં જાઓ છો? હે કે ક્યાં જાઓ છો માં? કે ઓલા ફકીરને છોડાવવા બાદશાહને મળવા જાઉં. ઓહો, તમે બાદશાહને મળવા જાઓ? તો કે હા. શું કામ? એને છોડવા ફકીરને. હું લઈ જાઉં? આ આટલીયું છે ને મારી 5, 6 ખૂતરની આટલીયું 5, 6 છે, એ હું એને આપીશ. ઓલા માણસે શું કીધું ડોશીને કે આ 5, 6 આટલીઓમાંથી બાદશાહ એ છોડશે ફકીરને? છોડે ન છોડે ડોશી કે એની મને ખબર નથી, પણ મારા મૃત્યુ પછી ખુદાના દરબારમાં ઈશ્વર મને પૂછે કે ફકીરને છોડાવવા માટે કાંઈ પ્રયત્ન કર્યા હતા, તો મારે નીચું ન જોવું પડે એટલા ખાતર હું આટલીઓ લઈને જાઉં છું. સાહેબ, કઈક પ્રયત્નો માણા કહે ને. ભગવાન કૃષ્ણે ગોવર્ધન તોડ્યો, પણ દરેકે લાકડીના ટેકા કર્યા હતા. એમ પાણીનું પરબ, પાણી પાય, વટે માર્ગનો રામ રામ કરે. એ વાણિયા, વેપારી, સાધુ, સંત જીંગ નીકળે, પણ એમાં જમરાજાના દૂતો પણ નીકળે સાહેબ. અને દૂતો આવીને પાણી પીએ, રામ રામ કરે, પાસે બેહે. અને એમાં એકવાર યુવાને પૂછ્યું, હે ભાઈ, વાણિયા વેપારી કોક વાર નીકળે, સાધુ સંતો કોક વાર નીકળે, અને તમે તો રોજ નીકળો છો. યુવાન કે તો છો કોણ તમે? કે અમે અમારો પરિચય કરાવીએ તો તને બીક નહીં લાગે? ના ના, બીક છે નહીં લાગે, એમાં તમે માણસ છો, હું માણસ છું, એમાં શું? જમરાજાના દૂતોને જુવાન કે જો અમે જમરાજાના દૂતો છીએ. ઓ, તો આમ અમે જીવ લેવા માટે જઈએ. અમારી ઓફિસમાંથી એ લિસ્ટ બહાર પડે કે ભાઈ પ્રમદી ઓલા બહેને લેવા જવાનું છું, માજીને લેવા જવાનું છું, બળદને લેવા જવાનું, ઓને લેવા જાઉં. એમ ભલે 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 હો, પણ અહીંયા આવજો. તો કે એટલે જ આવીએ, તું અમને રામ રામ કરશો ને પાણી પાછો ને એટલે અમે તારી પાસે ગમે ત્યાં જવું હોય તો અહીં ફરી ફરંગટી ખાઈ અને અમે પછી જઈએ છીએ. એમ બહુ સારું હો, આવજો. એમાં 1 દી, 2 દી, 5 દી, 15 દી પછી યુવાનને વિચાર આવ્યો અને જમના દૂતોને કીધું, તમને અગાઉથી ખબર પડી જાય ને? તો હા, તો મારું મૃત્યુ કેમ લખ્યું છે એ તો તમે જરા જોઈ દો. એમ મારું મૃત્યુ કેમ લખ્યું છે, શું લખ્યું છે તમને ખબર પડી જાય? કે ખબર પડી જાય, પણ તું અમને પાણી પા, તારી ઉંમર નાની, અને રામ રામ કર્યો, અમારો જીવ નો હાલે. જમરાજાના દૂતો કે એમાં હું ભલામણ જોઈ દો ને, હું તમને પાણી નહીં પાઉં કાલે, હું તમને રામ રામ ને ખોટો રિહાઈ ગયો. અને જમરાજાના દૂતોએ કીધું ભલે ભાઈ, અમે જોઈ લેશું. અને જમનાર કચેરીમાં જઈ અને ચોપડો ખોલી યુવાનનું નામ ને મૃત્યુની વિગત વાંચી, તા તો તમર ચડી ગઈ બધાને સાહેબ. આહા, જાન પરણવા જાય, પરણીને પાછી આવે. પરણાની પ્રથમ રાત્રિ પ્રીતમાને મળવા જતો હોય, અડધો દાદરો ચડે અડધો બાકી હોય, ત્યાં સર્પદંશ થાય અને એનો જીવ જાય. આવી વિગત લખી હતી સાહેબ. ઓહો, આવું ભયંકર મૃત્યુ. એમાં એક દૂત તો બેહી ગયો સાહેબ, ગોઠણી હવારી ગયો, ધ્રુજકામીને મૂકવા માથું પકડીને. બીજા દૂતો કે છે કે ભાઈ, મિત્ર તો અમારો છે, તને દુઃખ થાય અમને દુઃખ થાય છે, થોડી હિંમત તો રાખ. તારે બેઠેલો દૂત એટલું બોલ્યો
કે મારાથી હિંમત રહેતી નથી, એનું કારણ તેથી સર્વ થવાનો વારો મારો છે, નોકરી મારી છે, મારે ડંખ મારવાનો છે. ઓ બીજેથી બધા જમરાજાના દૂતો હાલે આ જુવાનને જોયું તો ધીરે 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 આવ્યા, પણ દરરોજ આવતા હતા અને જાતા હતા એવા નહોતા. હાથ ઝાંખા પડી ગયા હતા, હાથ ધીરે ધીરે વારી હાલ્યું ધીરે ધીરે થઈ ગઈ હતી. એટલે કેમ કે અમે જોયું ભાઈ તારો મૃત્યુ. કયો એમાં હું બીયો છે, મરવું તો છે ને ગમે ત્યાં. તો બસ આમ તારી જાન પરણવા જાય, પરણીને પાછી આવે, પરણ્યાની પ્રથમ રાત્રિએ તારી પ્રીતિમાને મળવા જાતો હો, અડધો દાદો ચડો ને અડધો બાકી હોય ત્યાં સર્પદંશ થઈને તારું મૃત્યુ થાય. કાંઈ વાંધો નહીં, પાણી પી લ્યો, રામ રામ કરો. ટૂંકમાં મારે તમને કેવું હોય મિત્રો કે એક સમય એવો આવીને ઉભો રહ્યો કે તારા લગ્ન કરવા ના પાડે, મારે લગ્ન જ કરવા, મારે લગ્ન જ કરવા. બધાને સમજાવી શીખો, બાપને, ભાઈને, ભાભીને, ભોજાઈ બધાને. માં ન સમજી સાહેબ, માં છે ને એક આખરી મંત્ર છે, એની પછી આપણે વાતો કરશું માં વિશે બીજા દોરમાં. પણ નહીં, તારે પરણવું જ પડશે. પથ્થરેલા દેવ માઈને તારો જન્મ થયો છે, તારે લગ્ન કરવા જ પડશે. લગ્ન નહીં કરે તો હું મરી જઈશ. હવે સાંભળજો, માં એમ કીધું હું મરી જાય છે. એટલે યુવાન દીકરો હતો એના શરીરમાં ધ્રુજારી આવે એટલે તમે જો આંખું વિચાઈ જાય ને, આંખું વિચાઈ ગઈ ને તો આમે ત્રાજવું દેખાણું, ત્રાજવાના બે છાબડા દેખાણા. એક છાબડામાં માનો પ્રેમ પીડ્યો હતો, બીજા છાબડામાં કોકની દીકરીનો ચૂડલો પીડ્યો હતો. આમ નમે તો ચૂડલો જાય, આમ નમે તો માનો પ્રેમ જાય. માના પ્રેમ અંતે વિજય મેળવ્યો અને દીકરો કબૂલ થઈ ગયો. માં હું લગ્ન કરીશ. માં હરખાની આખું કુટુંબ રાજ્યના રેડ થઈ ગયું. જાન પરણવા ગઈ, કેના પધરાવો સાવધાન, કેનાને માંડવામાં લઈ આવ્યા. સાંભળજો મિત્રો, આમ જ્યાં હસ્તમલાપ થયો તો યુવાન ડગી ગયો તો એટલા માટે મૃત્યુથી નહીં, મોતથી નહીં, મરવાથી નહીં, આ હાથ મળ્યા હવે નહીં મળે એટલે ડગી ગયો તો સાહેબ. હવે આ હાથ પાછા નહીં પડે, એને ખબર હતી. પરણીને ઘેરે આવી, પરણાની પ્રથમ રાત્રિએ બાઈ બત્રી ભાતનો થાળ કરી પીવડાની રાહ જુએ છે. આવ્યા કે આવશે, આવ્યા કે આવશે, આવ્યા કે આવશે. તા દાદરે ચડ્યો, કાટ 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 કાટ. હવે આવે છે. અડધો દાદરે અવાજ બંધ થઈ ગયો. કેમ આવ્યા છે, ક્યાં રોકાઈ ગયા છે? ત્યાં સર્પ બેઠો છે. કાને બારીએ મર્યાદા છે ને, આપણી બેન દીકરીને પરણીને હાલી આવું છું, બારી તો ખોલાઈ નહીં એટલે બારીએ કાન માંડ્યા. જમનો દૂત અને સર્પ વાતું કરે છે. ભાઈ આવી ગયો? તો હા આવી ગયો. ડંખ મારવા આવ્યો છે, જીવ લેવા આવ્યો છે? માર ડંખ મારે. હે સર્પે શું કીધું ખબર? ડંખ મારવા આવ્યો છું, જીવ લેવા આવ્યો છું અને પાણી પાયું ને રામ રામ કીધા છે ને ઋણ પણ ચૂકવવા આવ્યો છું સાહેબ. એમ તો હા, બટકા ભરે પણ ઝેર ચડે નહીં, ડંખ મારે પણ ઝેર ચડે નહીં. અંતે થાકી ગયો, અંતે થાકી ગયો. ચર્ચા કરે છે, ઝેર નથી ચડતું. પરણાની પ્રથમ રાત્રિ બાઈને વિચાર છે કે ઓહો આને તો સર્પદંશ થવાનો છે. હે માં, હે ભગવાન, હે જગદંબા, હે જોગમાયા, આટલી જ મારું સૌભાગ્ય, આટલી જ મારે ચુંદડી ઓઢવાની હતી આના નામની. અને એ જ ક્ષણે જો આ ક્ષણો કેવી ભેરી થાય, એ જ ક્ષણે ગામના પાદરમાં ઝૂંપડીમાં ઝૂંપડામાં ગરીબ માણાને ઘરેથી બાઈને દીકરાનો જન્મ થયો અને બહાર પુરુષ ખાટલામાં સૂતો છે અને કહે છે હાંભળું મને દીકરાનો જન્મ થયો છે. હે કે મને દીકરાનો જન્મ થયો છે, તો કંઈક ખાવાનું લઈ આવી દે મારા માટે, મને ભૂખ લાગી છે. પણ હું હવારમાં લઈ આવી દે. નહીં પુરુષ, મને પ્રસૂતિની પીડા છે, મેં બાળકનો જન્મ દીધો છે. ચમડે કી ઝૂંપડી में આગ લગી હે કોઈ બુઝાને વાલા, મને તું અનાજ લઈ આવી દે ને કે હું મા મટીને ડાકડી બનીને છોકરાને ખાઈ જઈશ.
કે ના છોકરાને ખાતેની હમણાં હું આવું છું. બજારમાં નીકળ્યો ભાઈ, છે હરીનો લાલ, ગરીબનો બેલી, કોઈ છે નોધારાનો આધાર. અને આ બાઈને કાને શબ્દ પડ્યા કે આ માગવા નીકળ્યો, એને ઘરેથી બાઈને ભૂખ લાગી, છોકરું ખાઈ જાય કે અનાજ નહીં દે. અહીં મારે તો હમણાં સરપડ થાય, મૃત્યુ થાય, રોય કોકડ થાય, મારે થાળ કોણ ખાય? હાલને પાછલે દરવાજેથી એને દઈ દઉં. અંધારામાં બાઈએ બોલાવ્યું, અહીંયા હાલ ભાઈ, આલે આ થાળ. હું છે એની ખબર નથી હો. લઈ ગયો, લઈ અને જ્યાં ઝૂંપડીમાં જાય છે ને, હા, તા બાઈને પ્રસૂતિની એટલી બધી પીડા હતી સાહેબ. બાળકના જન્મ થયા પછી સ્ત્રીને ભૂખ બહુ લાગે, એટલે આમ માં મટી અને બાળકને એમ કે હાથમાં લેવા ગઈ, તા પુરુષે પગલા માંડ્યા કે લે ડાકણી બનમાં માં મટીને ડાકણી થામા લે, હું તારા માટે અનાજ લઈ આવ્યો. અને અનાજ દીધું એટલે ગાંડી ખાય એમ ખાવા માંડી સાહેબ. ગાંડી ખાઈને એમ ખાવા માંડી. જેમ થોડું થોડું ખાધું ને, તાને તૃપ્તિ થઈ, ટાઢક થઈ, અંદરથી ઉદ્ગારો નીકળ્યા. નીકળી જાય હો, કાઢવાના ન હોય. એ ઉદ્ગારો નીકળી ગયા કે હે હરી, અડધી રાતે જેને અનાજ કાઢી દીધું હોય એનો અખંડ ચૂડલો રાખજો મારા નાથ, એનો અખંડ ચૂડલો રાખજો મારા પ્રભુ, એનો અખંડ ચૂડલો રાખજો. એ 3 વાર અહીંથી ઉદ્ગારો નીકળ્યા ઝૂંપડીમાંથી. અને વા કલાક પૂરી થઈ ગઈ સાહેબ. રામ નામનો સત્સંગ કરતા 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 કીધું કે મારી નાખ. બટકા મીંડો ભરવા, ઝેર નથી ચડતું. અને અંતે થાકી જમની કચેરીમાં જઈને કીધું કે મને તમને જીવ લેવા મોકલ્યો છે ને ઝેર નથી ચડતું. અને આકાશવાણી થઈ, એને ઝેર નહીં ચડે. હે, એને ઝેર નહીં ચડે. કે કેમ? 100 વર્ષની આયુષ જમા થઈ ગઈ ચોપડામાં. કેવી રીતે? કે એના ઘરમાંથી કોઈ અન્નનું દાન કરી નાખ્યું છે. હે, એના ઘરમાંથી કોઈ અન્નનું દાન કરી નાખ્યું છે. કોને કર્યું હોય? હળી કાઢી આવ્યો ભાઈ, તાર 100 વર્ષની આયુષ ચોપડામાં જમા થઈ ગઈ. કે કેવી રીતે તારા ઘરમાંથી કોઈ અન્નનું દાન કરી દીધું? બીજ કે જબુ કે મોતી પ્રોઈ લેતો પ્રોઈ લે સાહેબ. કોણે કર્યું? એની પત્ની તઈ બોલી છે સાહેબ અંદરથી, મેં કર્યું છે. તમારી ચર્ચા સાંભળી મને એમ થયું